ગુજરાતનો અવાજ। પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મતદારો પાસે નોટ અને વોટની માંગણી સોશિયલ મીડિયામાં કરી। કેન્દ્ર સરકારે કોંગ્રેસના ખાતાઓ સીઝ કર્યા છે ત્યારે ફંડ નથી। હું પોરબંદર લોકસભાનો કોંગ્રેસનો ઉમેદવાર છું ત્યારે મારી પાસે પૂરતું ફંડ નથી એટલે મતદારો પાસેથી 10-10 રૂપિયા માંગુ છું। 26 બેઠકમાંથી 52 ઉમેદવારમાંથી સૌથી ઓછી મિલકત ધરાવતો ઉમેદવાર છું। ચૂંટણી લડવા માટે રૂપિયાની જરૂર પડે એટલા માટે મેં વોટની સાથે નોટ પણ આપવા માટે વિનંતી કરતો વિડીયો સામે આવ્યો છે। આજે મેં સોશિયલ મીડિયાના માધ્યમથી મારા મતદારો મારા શુભેચ્છકો પાસેથી ચૂંટણી લડવા માટેનું ફંડ માંગ્યું છે। મારા મતદારોને મેં અપીલ કરી છે કે મને વોટની સાથે નોટ આપો। કેન્દ્ર સરકારે કોંગ્રેસ પાર્ટીના ખાતાઓ સીઝ કર્યા છે। ચૂંટણી માટેની જરૂરી વ્યવસ્થા માટેનું ફંડ પણ અમારી પાસે નથી ત્યારે આર્થિક રીતે હું આખા ગુજરાતની અંદર લોકસભા લડતા તમામ ઉમેદવારો કરતા નબળો ઉમેદવાર છું। મતદારોનો સાથ છે પરંતુ ચૂંટણી વ્યવસ્થા માટે જે જરૂરી ફંડ છે એ ફંડનો મારી પાસે અભાવ હોય મેં આજે મારા મતદારો પાસે વોટ અને નોટની માગણી કરી છે અને મને સારો એવો પ્રતિભાવ લોકો તરફથી મળી રહ્યો છે। મને વિશ્વાસ છે કે ચૂંટણી વ્યવસ્થા માટેનું જરૂરી ફંડ મને મારા વિસ્તારના મતદારો 10-10 રૂપિયાના માધ્યમથી આપશે અને એના પૈસાથી હું ચૂંટણી લડીશ અને દરેક મતદારોને પણ મારી ઉપર વિશ્વાસ છે કે એમને આપેલું ફંડ એરે નહીં જાય અને એને આપેલા ફંડનો હિસાબ ચૂંટણી પૂરી થયે હું જેને ફંડ આપ્યું છે તમામ લોકો સુધી મારા ચૂંટણી ખર્ચનો હિસાબ પહોંચાડવા માટેનો પણ પ્રયત્ન કરીશ। પોરબંદર લોકસભાના ઉમેદવાર લલિત વસોયાએ ફંડ માટે પોતાની બેંક એકાઉન્ટ ખાતા નંબર અને સ્કેનર દ્વારા માત્ર 10 રૂપિયાનું મતદારો પાસે ફંડ માંગ્યું છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।